આજે આપણે વાત કરીશું જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની ભરતી જાહેર કરવામાં આવી છે। આ ભરતીનું નામ છે STI એટલે કે રાજ્ય વેરા નિરીક્ષક। આ ભરતી વર્ગ 3ની અંદર આવશે। તેની કુલ જગ્યાની વાત કરીએ તો 323 જગ્યા જોવા મળે છે। તેના ઓનલાઈન ફોર્મ આજે તેની ઓફિશિયલ વેબસાઇટ gpsc.government.in અથવા ojas.government.in એની ઉપર ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે। ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો તારીખ 3 ઓક્ટોબર 2025 બપોરના 1 કલાકથી તારીખ 17 ઓક્ટોબર 2025 રાત્રિના 11:59 કલાક એટલે કે રાત્રિના 12 કલાક સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। ત્યારબાદ આપણે વાત કરીશું કે કુલ આ જગ્યા માટે તેનો સંભવિત પરીક્ષા તારીખ છે પ્રિલિમ્સ પરીક્ષા એટલે કે પ્રિલિમ્સ ટેસ્ટ સંભવિત તારીખ 4 જાન્યુઆરી 2026ના રોજ યોજવામાં આવશે। મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો 22થી 24 માર્ચ વચ્ચે આ યોજવામાં આવીની શક્યતા રહેલી છે। કુલ જગ્યાની વાત કરીએ તો કુલ 323 જગ્યા છે। બિન અનામત સામાન્ય વર્ગ માટે 139 જગ્યા જોવા મળે છે। આર્થિક રીતે નબળા વર્ગ માટે 25 જગ્યા, સામરિક શૈક્ષણિક અને પછાત વર્ગ માટે 85 જગ્યા, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે પણ અલગ અલગ જગ્યા રાખવામાં આવી છે। કક્ષાઓ જગ્યાઓ પૈકી મહિલાઓ માટે પણ અનામત જગ્યાઓ રાખવામાં આવી છે। દિવ્યાંગ માટે 13 જગ્યા અનામત રાખવામાં આવી છે। ત્યારબાદ માજી સૈનિક માટે 32 જગ્યા અનામત રાખવામાં આવી છે। ત્યારબાદ અહીંયા એક અગત્યની નોંધ જોવા મળે છે। પ્રસ્તુત જાહેરાતમાં અરજી કરનાર ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ પ્રાથમિક કસોટીમાં હાજર રહેલા ઉમેદવારો પાસેથી કોન્સેન્ટ ફોર્મ સાથે કોન્સેન્ટ ડિપોઝિટ લેવામાં આવશે। એટલે કે આ છેલ્લા કેટલા સમયથી આ અગત્યની જોગવાઈ કરવામાં આવી છે। એટલે કે ઉમેદવારો માટે વિદ્યાર્થીઓ માટે એટલે કે જે અરજી કરનાર ફોર્મ ભરનાર ઉમેદવારો છે તેમની પાસે ડિપોઝિટ પેટે ₹400 લેવામાં આવે છે। જનરલ કેટેગરી માટે ₹500ની ફી લેવામાં આવે છે। તે એક ડિપોઝિટ પૈકી લેવામાં આવે છે। પરીક્ષા પૂર્ણ થયા બાદ ટૂંક સમયની અંદર તેના ખાતામાં એટલે કે જ્યારે ફોર્મ ભર્યું હોય ત્યારે જે ખાતામાંથી ડિપોઝિટ જમા કરવામાં આવી હોય તે ખાતામાં પરત કરવામાં આવે છે। હવે ડિપોઝિટ ભરવાનું કારણ તમને જણાવી પણ દઉં સાથે સાથે કે ડિપોઝિટ શા માટે ભરવામાં આવે છે। ડિપોઝિટ ભરવાનું કારણ એક જ છે કે કેટલાક ભરતીની અંદર કેટલાક ઉમેદવારો કેટલાક અરજી કરનાર ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ એવા હોય છે કે તે 2થી કરતાં વધુ અરજીઓ કરે છે। કેટલાક ફોર્મ ભરે છે માત્ર નામ ખાતર અને કેટલાક ફોર્મ ભરી અને પરીક્ષા આપતા નથી। હવે સરકારશ્રી દ્વારા અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે કે જો ખરેખર જે ઉમેદવારો પર પરીક્ષા આપવાની હશે તો તે ₹400 ડિપોઝિટ ભરશે અને આ પરીક્ષામાં હાજરી આપશે। જો ₹400 ડિપોઝિટ અને કોન્સેન્ટ ફોર્મ ભરી અને ડિપોઝિટ જમા કરાવશે એમના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે। જે ₹400 ડિપોઝિટ નહીં ભરે અને આ ફોર્મ અપ્લાય નહીં કરે તેની ભરતી રદ કરવામાં આવશે એટલે કે તેની અરજી રદ કરવામાં આવશે। અને જે ઉમેદવાર આ કોન્સેન્ટ ડિપોઝિટ ભરવામાં આવશે તેને પરીક્ષા આપવા દેવામાં આવશે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ ટૂંક સમયની અંદર તેના ખાતામાં પરત કરવામાં આવે છે। અગર કોઈ ઉમેદવાર આ પરીક્ષામાં હાજર ન રહે તો તેની ડિપોઝિટ જમા કરવામાં આવશે નહીં। ત્યારબાદ આપણે વાત કરીશું દિવ્યાંગ ઉમેદવારો માટે શિડ્યુલ। દિવ્યાંગ ઉમેદવારો માટે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કેટલા પ્રમાણે કઈ કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા અનામત રાખવામાં આવી છે તમે તમામ અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ ઉંમર મર્યાદાની વાત કરીએ તો મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ OBC અને આર્થિક રીતે નબળા વર્ગ માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। ત્યારબાદ માજી સૈનિકો માટે દિવ્યાંગ વ્યક્તિ ધરાવવા માટે તેમજ અન્ય કર્મચારીઓ માટે પણ અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ વિદ્યા શાખામાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ। ગ્રેજ્યુએશનની ડિગ્રી માન્ય યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત થયેલી હોવી જોઈએ। ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ ₹49,600ના માસિક ફિક્સ પગારથી 5 વર્ષ માટે આ પગાર રહેશે। ત્યારબાદ સંતોષકારક સેવા પૂર્ણ કર્યા પછી
₹39,900 થી 1,26,600 પે મેટ્રિક્સના લેવલ 7ના પગાર ધોરણ નિયત નિમણૂક મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા અને પ્રિલિમ્સ પરીક્ષા એટલે કે પ્રાથમિક કસોટી જે આપવાની રહેશે તેનું શેડ્યુલ તેનો સમયગાળો પણ અહીંયા જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો પ્રાથમિક કસોટીનું હેતુલક્ષી પ્રકારનું સામાન્ય અભ્યાસનું પ્રશ્નપત્ર 200 ગુણનું રહેશે અને 2 કલાક સમય માટે રહેશે. અંધ ઉમેદવારોને પ્રાથમિક અને મુખ્ય લેખિત પરીક્ષામાં પેપર દીઠ પ્રતિ કલાકે 20 મિનિટનો સમયગાળો મળશે. ત્યારબાદ આપણે વાત કરીશું મુખ્ય લેખિત પરીક્ષાના અભ્યાસક્રમના કુલ 4 પેપર રહેશે. પ્રશ્નપત્ર 1 ગુજરાતી ભાષામાં તેના કુલ ગુણ 100 અને સમય 3 કલાકનો રહેશે. પ્રશ્નપત્ર 2ની અંદર અંગ્રેજી ભાષા, પ્રશ્નપત્ર 3ની અંદર સામાન્ય અભ્યાસક્રમ 1 અને પ્રશ્નપત્ર 4ની અંદર સામાન્ય અભ્યાસક્રમ 2 તેમ કુલ મળી 400 ગુણનું પેપર અલગ અલગ 3 કલાકના તબક્કામાં અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે પ્રવેશ પરીક્ષાના અમુક નિયમો. જે ઉમેદવારોએ પ્રાથમિક કસોટી માટે કોન્સેન્ટ ફોર્મ સાથે કોન્સેન્ટ ડિપોઝિટ ભરેલ હશે અને કોન્સેન્ટ ડિપોઝિટ ભર્યા અંગેની રિસિપ્ટ હશે તેવા ઉમેદવારોને પ્રાથમિક કસોટીમાં પ્રવેશપત્ર આપવામાં આવશે. પહેલાં આપણે જે રીતના વાત કરી તે રીતે ₹400 ST, SC, OBC, EWS માટે છે અને જનરલ કેટેગરી માટે ₹500ની ડિપોઝિટ ભરવાની રહેશે. તે ટૂંક સમયની અંદર પરીક્ષા પૂર્ણ થયા બાદ જે ખાતામાંથી ફી ભરી હોય તે ખાતામાં પરત કરવામાં આવશે. ત્યારબાદ નીચે વાત કરીએ પરીક્ષા કેન્દ્રોની વિગતો. પરીક્ષા કેન્દ્રો ઉમેદવારોની સંખ્યા કેટલી છે, કેટલા ફોર્મ ભરાય છે તે પ્રમાણે રહેશે. મુખ્ય પરીક્ષા સંભવત અમદાવાદ અને ગાંધીનગર ખાતે લેવામાં આવશે. ત્યારબાદ તેની ઓફિશિયલ વેબસાઇટ છે gpsc.gujarat.gov.in એની ઉપર અને ઓજસની ઉપર પ્રવેશપત્ર અને અન્ય તમામ માહિતી મૂકવામાં આવશે. ઉમેદવારે પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા લેખિત પરીક્ષામાં સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે અન્ય કેટલા તમે નિયમો જોઈ શકો છો, તેની શરતો શું છે. સૌથી છેલ્લે વાત કરીએ આપણે તો એક અગત્યની નોંધ તમને જોવા મળશે. અગત્યની નોંધ પ્રમાણે આપણે એની જાહેરાત કરી શકીએ તો જાહેરાતની જોગવાઈના અર્થઘટન અને ભરતી પ્રક્રિયા બાબતે જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની જોગવાઈને આખરે રહેશે. તમે સ્ક્રીન પર અલગ અલગ તેના નિયમો શું છે, તેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે, તેની લાયકાત કઈ છે, ફીસ શું છે, કઈ ફી કેટલી ભરવાની છે, તે તમામ વિગતો તમે જોઈ શકો છો. આ ભરતીના ફોર્મ અત્યારે એટલે કે તારીખ 3 ઓક્ટોબર 2025 બપોરના 1 કલાકથી શરૂ કરવામાં આવી ચૂક્યા છે. જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો અમારા ઓફિશિયલ વેબસાઇટ પર તમે સંપર્ક કરી શકો છો અને જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો અમારા વોટ્સઅપ નંબર છે 7383 70 75 64 એની ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. તો ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો તમારા સુધી, તમારા મિત્રો સુધી શેર કરતા રહેજો અને તમારા મિત્રો સુધી, તમારા સગા સંબંધીઓ સુધી અને તમારા મિત્રો સુધી પહોંચતા રહે, જેથી એમને પણ આ વિડીયોથી વધુમાં વધુ લાભ મેળવી શકાશે.